વેલકમ ટુ સેકન્ડ પાર્ટ. અલિયાબાડા સ્પેશિયલ ફાફડા ખાઈને આપણે પહોંચી ગયા સોડા પીવા. આવી ગયા આપણી ફેવરિટ મસાલા સોડા. અભી મજા આયેગા ના ભીડ. મહા મહિનાતે અડધો ગ્લાસ ખતમ થઈ ગયો. સોડા પીને પહોંચી ગયા મમ્મીની ફ્રેન્ડના ઘરે. ક્યારેય ન જોયું એવું ગામડાનું ઘર જોઈ લીધું. આવડા મોટા ઘરને ક્યારે સાફ કરી લેતા હશે એમ વિચારતા વિચારતા આપણે પહોંચી ગયા ત્યાં ગાર્ડનમાં. હજી બધી ગ્રીનરી જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. આ કોનું ફેવરિટ ફ્રૂટ છે કોમેન્ટ કરતા હો. ફ્રૂટને જોઈને તોડવાની ઈચ્છા થઈ ગઈ, પણ અમારા ઘરનું ગાર્ડન નહોતું એટલે ઈચ્છા મરી ગઈ. ક્યારેય ન જોયું એવા ઝાડવા જોઈને આપણને આવતી હતી બહુ મજા. આવા 7 સ્ટાર ઘરને બાય બાય કરીને આપણે જતા મામાના ઘરે. શેરીમાં ખાટલો નાખીને આપણે રમતા હતા ફોન થી. इतने तेजस्वी लोग हैं हमारे पास. ફોન રમીને આપણને લાગી ગઈ ભૂખ. લાડવા ખાઈને આપણને આવી ગઈ નીંદર. 2 કલાકની નીંદર કરીને આપણે પી લીધો ચા. ચા આપણે પીધી બાવ મોજમાં આવી ગયું. બાવને રમાડીને એક્ટિવા લઈને અલિયાબાડાની આખી બજાર રખડી લીધી. उठा ले रे देव. પહોંચી ગયા આપણે ડૂબતો સૂરજ જોવા માટે. रुको जरा. અહીંયા મારી જિંદગી ડૂબતી હતી, પણ એની કેર કર્યા વગર આપણને લેવો તો ડૂબતા સૂરજનો ફોટો. इतने तेजस्वी लोग हैं हमारे पास. 2-4 કિલો ફોટા પાડીને સુકતો સૂરજ ડૂબાડી દીધો. कौन है ये लोग? 3-4 કલાક પછી આપણને આવી ગયા હતા છોટા ફેન ફોલોવર મળવા, પણ શરમાઈને હન થઈ ગયા. છોટા ફેન ફોલોવર ને મળીને આપણને આવી ગઈ હતી બહુ મજા. આપણે જઈ મામાના ઘરે, ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.